હેલો હાય, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ઓલ ઓફ યુ યશવી એક્સપ્લેન. આજે આપણે વાત કરવાના છીએ સંવિધાન સભાની માંગ વિશે. આપણે ઘણા સમયથી સંવિધાન વિશે ભણી રહ્યા છીએ. વચ્ચે બ્રેક આવે છે કેમ કે મારા સ્ટડીને બધું મેનેજ કરવાનું હોય, તો જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું લેક્ચર લઈને આવું છું. તો આજે આપણે વાત કરવાના છીએ સંવિધાન સભાની માંગ. હવે એક સ્કૂલ છે, બરોબર છે, એની અંદર રૂલ્સ બનાવવાના છે, વિદ્યાર્થીઓ માટે રૂલ્સ બનાવવાના છે, બરોબર છે. પરંતુ વિદ્યાર્થીઓને જેમાં ન રાખવામાં આવે, બરોબર. એક સ્કૂલ છે એની અંદર રૂલ્સ બનાવવાના છે પણ વિદ્યાર્થીઓને માટે બનાવવાના, પણ વિદ્યાર્થીઓને જ એમાં ન રાખવામાં આવે તો કેવું થાય? તો એવી જ રીતે સંવિધાન સભાની માંગ છે એ ભારતીયો માટે બનાવવાના હતા. સંવિધાન કોના માટે બનાવવાનું હતું? ભારતીયો માટે. તો સંવિધાન સભાની માંગ પણ કોણે કરી? ભારતીયો. અને સ્વતંત્ર રીતે સંવિધાન સભા હશે, એમાં બહારનો કોઈ હસ્તક્ષેપ નહીં હોય. કોઈ વ્યક્તિ છે બહારનું છે એની અંદર નહીં હોય. એવી રીતે જોઈએ આપણે સંવિધાન સભાની માંગ પ્રથમવાર કોણે કરી, બરોબર છે. પ્રથમવાર કોણે કરી? તો કે 1934 ની અંદર, 1934 ની અંદર એમ એન રાયે શું કર્યું? ભારત માટે સંવિધાન સભાનો વિચાર મૂક્યો કે ભારત છે એ સ્વતંત્ર ભારત થાય તો સ્વતંત્ર ભારતની સ્વતંત્ર સંવિધાન સભા હોવી જોઈએ. ભારત માટે જો સંવિધાન બનાવવું હોય તો ભારત જ એમાં ન હોય, બરોબર છે, ભારતના નાગરિકો જ એમાં ન હોય. અને તમે ક્યારે પણ કોઈ વ્યક્તિને એમ કહો જે વર્ષોથી પેઢીઓથી છે રાજા અથવા તો સામંતશાહી ઉપનિવેશિકાર એના વર્ષોથી એની નીચે દબાતું હોય અને સ્વતંત્ર રીતે તમે કહો કે આવનારા વર્ષોની અંદર, ફ્યુચરની અંદર છે ભારતનો રાજા આમ નાગરિક હશે. આજે તો એવી સ્થિતિઓ નથી દેખાતી. હક માંગવા માટે હરરોજ રસ્તા ઉપર નીકળવું પડે છે, બરોબર છે. આ હકીકત છે. શું ખરેખર આપણે સ્વતંત્ર છીએ? ખુદને એકવાર ક્વેશ્ચન કરજો. તો આ ભારત માટે સંવિધાન સભાની સૌપ્રથમ માંગ કોણે કરી? તો એમ એન રાય સાહેબ છે એની માંગ કરી. ત્યાર પછી છે 1935 ની અંદર આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ભારત માટે સંવિધાન સભાની બંધાવવા માટે આધિકારિક સંવિધાન સભાની માંગ કરી કે બ્રિટિશ સરકાર છે એને શું કહ્યું કે ભારત માટે એક સંવિધાન સભા જોઈએ છે, જેની અમે માંગ કરીએ છીએ, આધિકારિક તौर ઉપર માંગ કરીએ છીએ. સૌપ્રથમ કોણે કરી હતી? એમ એન રાયે 1934 માં. 1935 માં કોણે કરી? તો કે આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એ સ્થાપના કરી, માંગ કરી. ત્યાર પછી છે 1938 ની અંદર જવાહરલાલ નહેરુએ ઘોષણા કરી, આઈએનસી તરફથી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી જવાહરલાલ નહેરુ છે એને ઘોષણા કરી કે સ્વતંત્ર ભારતનું સંવિધાન બહારી હસ્તક્ષેપ વગર બનશે. જો બહારી હસ્તક્ષેપ, હવે અમારે વાઇસરોય નથી જોતા, અમારે ગવર્નર નથી જોતા, અમને કોઈ નહીં કે બ્રિટિશ પાર્લામેન્ટે નહીં કે ભારતની અંદર તમે કેવા નિયમ લઈ આવશો. અમારે જેવા નિયમ લઈ આવવા હશે એ કોના દ્વારા થશે? વયસ્ક મતાધિકાર દ્વારા ભારતના લોક નિર્વાચિત સંવિધાન સભાની ઘોષણા કરશે અને સંવિધાન ખુદ બનાવશે, ભારતના લોક બનાવશે, બરોબર છે. બહારી કોઈ વ્યક્તિ અમને આવીને એમ નહીં કહે, બરોબર છે, કે અમારે સંવિધાન કેવું બનાવવું, અમારે સંવિધાનની અંદર કેવા કેવા રૂલ્સ રાખવા, કોને માન આપવું ને કોને ન આપવું, એ અમે કેવું સંવિધાન બનાવશું એ અમારો વિચાર હશે. કોઈ વાઇસરાય નહીં કે કોઈ ગવર્નર નહીં કે કોઈ બ્રિટિશ પાર્લામેન્ટનો વ્યક્તિ આવીને અહીંયા એમ નહીં કે આ રૂલ્સ ભારતની અંદર લાગશે. જવાહરલાલ નહેરુ, હિન્દીમાં સમજાવું, ગુજરાતીમાં થોડુંક એન્ડ બંધ થઈ જાય. जवाहरलाल नेहरू, आज तो हम सब जवाहरलाल नेहरू के बारे में आज हम सब है जहाँ था हम सब कुछ ना कुछ सुनते हैं, बरोबर. जवाहरलाल नेहरू के बारे में आज हम कुछ भी सुनते हैं, वो अच्छे थे, बुरे थे, वो अच्छे नहीं थे, ये थे, वो थे. लेकिन व्हाट्सएप यूनिवर्सिटी से पढ़कर कुछ मत कहिए. जो बंदा, मैं उसके विचार से सहमत हूँ, मैं यहाँ पे आईएनसी की सपोर्ट नहीं कर रही हूँ, ठीक है, मैं यहाँ पे जवाहरलाल नेहरू के विचार से सपोर्ट कर रही प्रभावित हूँ कि जो बंदा, एक ऐसा बंदा जिसने स्वतंत्र भारत का मंदिर है वो भागड़ा नागल बीज को कहा,
भाखड़ा नागल ब्रिज था उसे स्वतंत्र भारत का मंदिर कहा। क्यों ऐसा कहा कि सही में भारत का विकास करना है तो मंदिर और मस्जिद से निकलकर विकास पर ध्यान देना होगा। और जवाहरलाल नेहरू जानते थे। मैं इनके विचारों का सम्मान करती हूँ। बंदे में दम था। जिसने IIM का जनक कहा जाता है, उसका संस्थापक था, उसने उसका निर्माण किया। आज उसे व्हाट्सएप यूनिवर्सिटी में भला बुरा कह रहे और फिर हम गाली नहीं देंगे, हमें गाली दी, ये सब चलता है। लेकिन पूर्वजों ने क्या किया, हमें हमेशा इतिहास से सीखना चाहिए कि हमें क्या नहीं करना। आप कुछ भी बोलते रहोगे, लेकिन जवाहरलाल नेहरू છે એ અલગ જ વ્યક્તિ હતા। એની જ રીતે ગાંધીજી છે, આંબેડકર છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એ બધાની વિચારધારણા જોજો તમે। આજના જે પોલિટિશિયન છે અને ત્યારના જે પોલિટિશિયન છે એની વિચારધારણા કમ્પેર કરીને જોજો, તમને છે ને પહેલાના જે પોલિટિશિયન છે ને એની વિચારધારણા વધારે સમજમાં આવશે। ત્યાર પછી છે 1940 ની અંદર શું આવ્યું? ઓગસ્ટ પ્રસ્તાવ। ઓગસ્ટ પ્રસ્તાવની અંદર છે બ્રિટિશ પાર્લામેન્ટ, જે બ્રિટિશ સંસદ હતી, બરોબર છે, બ્રિટિશ સરકાર, એને સૈદ્ધાંતિક રૂપે એવું સ્વીકાર કર્યું કે હા ભાઈ ભારત છે, બરોબર। મેં આગળ જ કહ્યું કે સ્કૂલ છે તો સ્કૂલ માટે ખાલી પ્રિન્સિપાલ જ નિયમ નહીં બનાવે, વિદ્યાર્થીઓ માટે નિયમ બનાવવા છે તો વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ હશે। તો ભારતમાં છે ને સંવિધાન બનાવશે તો ભારતના લોકો જ બનાવશે। એને ભારત આગળ કેવી રીતે વધારવું, આગળ કેવી રીતે સંચાલન કરવું, આગળ એના કાનૂન રૂલ્સ કેવી રીતે બહાર પાડવા, એ ભારતના લોકો નિર્ણય કરશે। એની કોણે સિદ્ધાંતિક સ્વીકાર કર્યો તો કે બ્રિટિશ પાર્લામેન્ટે। ક્યારે કર્યો તો કે 1940 ની અંદર, 1940 ની અંદર। ઓલ ક્લિયર અહીંયા સુધી? હવે છે 1942 ક્રિપ્સ પ્રસ્તાવ આવ્યો, સંવિધાન સ્વતંત્ર સંવિધાન સભા એવો છે, એને પ્રસ્તાવ નિર્માણ માટે એક પ્રારૂપ બનાવ્યો। હવે ક્રિપ્સ પ્રસ્તાવની અંદર આપ્યો 1942 ની અંદર, ત્યારે શું કર્યું કે સંવિધાન પ્રસ્તાવ કેવો હશે એની પ્રારૂપ આપ્યો। બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એ પ્રારૂપ આપ્યો કે આ સંવિધાન સભા છે એ અમારી કેવી હશે, એની એક ઝલક, બ્લુપ્રિન્ટ, પ્રારૂપ પ્રસ્તાવ બનાવ્યો અને આપ્યો। તેનો સ્વીકાર છે સેકન્ડ વર્લ્ડ વોર, જે સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું ત્યારબાદ થયો, પરંતુ મુસ્લિમ લીગ છે એને અસ્વીકાર કર્યો। તો શા માટે અસ્વીકાર કર્યો મુસ્લિમ લીગે? તો મુસ્લિમ લીગનું કહેવું એવું છે કે સ્વતંત્ર ભારતની અંદર મુસ્લિમ લીગની માંગ જે હતી પાકિસ્તાન બનવાનું, બરોબર છે, ત્યારે હજી પાકિસ્તાન બન્યું ન હતું, તો મુસ્લિમ લીગની માંગ એ હતી કે સ્વતંત્ર ભારત, જે સ્વતંત્ર ભારત થાય છે, બરોબર છે, હિન્દુસ્તાન, એની અંદર 2 સંવિધાન સભા હશે। મુસ્લિમ લીગ એની સંવિધાન સભા અલગ બનાવશે અને ભારતમાં જે રહેવાવાળા લોકો છે એની સંવિધાન સભા અલગ બનાવશે। એટલે મુસ્લિમ લીગે છે આ પ્રારૂપ, બ્લુપ્રિન્ટ, એનો શું કર્યો? અસ્વીકાર કર્યો કે અમે આને માનતા નથી, તમારે જે કહેવું હોય એ કહો, તમે સંવિધાન સભા બનાવો, પ્રારૂપ બનાવો, જે બનાવો, અમારી સંવિધાન સભા અમે અલગ બનાવશું। અને આજે તમે જોવો છો પાકિસ્તાનના હાલત શું છે। ત્યાર પછી છે આગળ તો પણ કઈ ચાલ્યું તો નહીં જ એનું। 1946 ની 1946 ની અંદર કેબિનેટ મિશન ફાઇનલી છે 2 સંવિધાન સભાના વિચારનો અસ્વીકાર થયો કે સ્વતંત્ર ભારતની એક જ સંવિધાન સભા થશે। એ જ હવે 2 કોન્સ્ટિટ્યુશનલ બન્યા હોત તો જ્યુડિશિયરી છે ને આજે એમાં લડત, આ કોન્સ્ટિટ્યુશનમાં આ સંવિધાનમાં આ લખ્યું છે ને આ સંવિધાનમાં આ લખ્યું છે, સામે સામે એનો જ વિવાદ હાલત, બીજા કોઈનું કાંઈ ચાલત નહીં। તો આ 2 સંવિધાન સભાનો અસ્વીકાર કર્યો, પરંતુ એક યોજના પેશ કરી જેનો મુસ્લિમ લીગે શું કર્યો? આધિકારિક રૂપે સ્વીકાર કરી લીધો। 2 સંવિધાન સભા છે, કેબિનેટ મિશનની અંદર આવ્યું કે 2 સંવિધાન સભા નહીં થાય, પરંતુ છે એક યોજના બનાવી જેનો મુસ્લિમ લીગે સ્વીકાર કર્યો। હવે સદસ્ય કોણ હતા આ યોજના બનાવવાના? તો કે લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર છે એ આ સંવિધાન સભા જે આ યોજના બનાવી એના સદસ્ય હતા। તો આપણે જાણ્યું કે સંવિધાન સભાનું ગઠન કેવી રીતે થયું, ક્યારે વિચાર આવ્યો, ક્યાં અમલ કર્યો, ક્યારે અગસ્ત પ્રસ્તાવમાં એનો સ્વીકાર કર્યો બ્રિટિશ પાર્લામેન્ટે।
તો અહીંયા સુધી મને આશા છે કે તમને બધાને સમજાણું હશે, અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય, તમને મારું 1% પણ સમજાણું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.